ખેડૂત ભાઈઓ, આજે મે મહિનાની 25 તારીખ અને સોમવારનો દિવસ. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આપણે દાખલ થઈ ગયા છીએ, એટલે આપણા ચોમાસુ વાવેતર જે કાંઈ હોય એ વાવેતરના આપણા આયોજન પ્રમાણે ખાતર અને બિયારણની તૈયારીઓ આપણે મે મહિનો બેસે ત્યારથી જ મોટા ભાગે શરૂ કરી દેતા હોઈએ છીએ. અને અત્યારના સમયમાં આપણો પૂરેપૂરો ખેડૂત સમુદાય ખાતર અને બિયારણની વ્યવસ્થા પાછળ લાગેલો હોય છે. ત્યારે આ સમયગાળા દરમિયાન બિયારણ વેચતી કંપનીઓ હોય કે ખાતર વેચતી કંપનીઓ હોય, આપણી પાછળ જે પ્રકારે જાહેરાતનો મારો ચલાવતી હોય છે અને આપણને પોતપોતાની પ્રોડક્ટ વેચવાનો જે પ્રયાસ કરતી હોય છે કંપનીઓ, એ પ્રયાસ આપણા ઉપર અવશ્ય અસર કરતો હોય છે. પણ બિયારણની ખરીદી કરતી વખતે આપણે વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને ખરીદી કરવી હોય તો આપણા પોતાના અનુભવો, આપણા આસપાસના ખેડૂતોના અનુભવો, આપણા ગામના ખેતી અને ખેડૂતોના અનુભવો, આપણા આસપાસના ગામડાના અનુભવો, આપણા વિસ્તારના અનુભવો, એના આધારે આપણે નિર્ણય કરીએ તો જ આપણો નિર્ણય યોગ્ય સાબિત થતો હોય છે. મિત્રો, અત્યારે અને આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં મુખ્ય વાવેતર તરીકે કપાસના બિયારણની આપણે જે કાંઈ ખરીદીઓ કરવાની હોય છે અથવા તો આપણે કરવા માટે જે પ્રયાસો કરતા હોઈએ છીએ, એ પ્રયાસોમાં આપણી સામે સેંકડો કંપનીઓ બિયારણ લઈને ઊભી હોય છે. સાથે સાથે આપણો ખેડૂત સમુદાય જે કાંઈ બીટી બિયારણના પ્લોટ તૈયાર કરી અને આપણા સુધી બિયારણ પહોંચાડતો હોય, આ બિયારણો અવશ્ય ગેરકાયદેસર બિયારણો કહેવામાં આવતા હોય છે, માનવામાં આવતા હોય છે. અને કાયદાના હિસાબથી આપણે જોઈએ તો એ ગેરકાયદેસર હોય પણ છે. તેમ છતાં પણ શું ખરેખર કાયદેસરતાનો સિક્કો મારીને આપણને બિયારણો વેચતી કંપનીઓ જ આપણને સારા બિયારણો આપે છે, કે આપણો ખેડૂત સમુદાય જે બિયારણ તૈયાર કરી અને આપણને આપે છે, આ બિયારણો પણ ઉત્પાદકતાના હિસાબથી કંપનીઓ દ્વારા સિક્કા લાગીને આવતા બિયારણોથી પાછળ રહી જાય છે કે કેમ, અથવા તો એના જેટલું જ ઉત્પાદન આપે છે કે કેમ, સાથે સાથે રોગ વગેરે સમસ્યાઓ જે કાંઈ હોય છે એ સમસ્યાઓને લઈને પણ કંપનીઓ દ્વારા વેચાતા બિયારણો અને આપણા ખેડૂતો દ્વારા આપવામાં આવતા બિયારણો, આની વચ્ચે કોઈ તફાવત રહે છે કે કેમ, એની ચર્ચા વિસ્તૃત રૂપમાં એક વિડીયો સાથે આજે આપણે જ્યારે અપલોડ કરીએ છીએ આપણી ચેનલ પરથી, ત્યારે એ વિડીયો સુધી પહોંચી અને સંપૂર્ણ માહિતી સાથેની એ ચર્ચામાં આપ અવશ્ય જોડાજો એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે. જય કિસાન, જય ભારત.